નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું એકમ કસોટીનું પેપર સોલ્યુશન એટલે કે એકમ કસોટી લેવાનું છે તેના માટેનું આપણે પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10નું જે વિષય વિજ્ઞાન છે, જે એકમ કસોટી લેવાનું છે તેના માટેનું સોલ્યુશન છે. તારીખ 12/12/2024ના રોજ લેવાશે અને આપણો કુલ ગુણ 25 ગુણનું પેપર રહેવાનું રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એને આપણે જોઈ તો અને જો તમારે પીડીએફ જોઈ એટલે કે પીડીએફ જોતી હોય તો તમે આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ટેલિગ્રામમાંથી તમને પીડીએફ અને વોટ્સઅપમાંથી તમને ફોટો મળી જશે અને જો તમારે એની લિંક જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં બંનેની લિંક મળી જશે. તો પહેલો ક્વેશ્ચન છે, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો પહેલો ક્વેશ્ચન છે, મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? તો મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ છે પાણીમાં કેવા હોય છે? તો એમાં આપણો જવાબ રહેશે અદ્રાવ્ય હોય છે. કેવો હોય છે? અદ્રાવ્ય. ધાતુ ઓક્સાઇડ હોય પાણીમાં કેવો હોય છે? અદ્રાવ્ય. લોહ સ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું છે? તો લોહ સ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું હોય છે? 8 આપણે સીધું 8 મીટર અને 6 ટન હોય છે. કેટલું? 8 મીટર અને 6 ટન હોય છે. 8 મીટર અને 6 ટન. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો અંતઃસ્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે? તો એડ્રીનાલિન. એડ્રીનાલિન છે આપણને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરશે. લડોયા ભાગો માટેની સ્થિતિ માટે પણ એડ્રીનાલિન છે, એડ્રીનલ ગ્રંથિ છે એમાંથી એનો આપણે જોઈએ તો સ્ત્રાવ થતો હોય છે. ડાયાબિટીસ એ કયા અંતઃસ્ત્રાવનું ઉણપથી થાય છે? તો ડાયાબિટીસ એ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? તો ઇન્સ્યુલિન છે, ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવની મદદથી જે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો હોય છે. અંતઃસ્રાવીને બહિસ્રાવી બંને ગ્રંથિ સ્વાદુપિંડ ધરાવે છે, સ્વાદુપિંડ, તો એના દ્વારા આનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. પછી છે આગળનો ક્વેશ્ચન, 5મા નંબરનો ક્વેશ્ચન, હાઇપોથેલેમસ એ કોનો ભાગ છે? તો હાઇપોથેલેમસ એ કોનો ભાગ છે? તો અગ્ર મગજનો ભાગ છે. કેનો ભાગ છે? અગ્ર મગજનો ભાગ છે. તેમાં આપણો જવાબ રહેશે હાઇપોથેલેમસ અગ્ર મગજનો ભાગ છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ 3 પ્રકારના મગજ છે. પછી છે 6 નંબરનો ક્વેશ્ચન, શરીરનું સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ હોય છે ત્યારે વૃષણ કોથળીનું આદર્શ તાપમાન કેટલું હોય છે? તો 34 સેલ્સિયસ. કેટલું હોય છે? 34 સેલ્સિયસ જેટલું હોય છે. સામે તે 3 સેલ્સિયસ જેટલું ઓછું હોય છે. 7મા નંબરનો ક્વેશ્ચન છે, બેક્ટેરિયા દ્વારા થતા જાતીય રોગોનું જૂથ કયું છે? તો સિફિલિસ ગોનારિયા. શું જવાબ આવશે? સિફિલિસ ગોનારિયા. પીંછા ધરાવતા ડાયનોસોર કયા વર્ગના પ્રાણીઓ હતા? તો પીંછા ધરાવતા ડાયનોસોર છે એ સરીસૃપ વર્ગના પ્રાણીઓ હતા. પછી આગળનો ક્વેશ્ચન છે, નવી જાતિનું નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? તો નવી જાતિનું નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? તો વસ્તીનું ભૌગોલિક અલગીકરણ. શું? વસ્તીનું ભૌગોલિક અલગીકરણ છે એ નવી જાતિના નિર્માણ માટેનો અગત્યનો કારક છે. પછી છે 10મા નંબરનો ક્વેશ્ચન, વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવેલું હોય છે? તો વિદ્યુત તાર પર પીવીસીનું અસ્તર લગાવેલું હોય છે. તો અહીંયા આપણે વિકલ્પોવાળા ક્વેશ્ચનો પૂરા કરીશું. સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. પછી છે નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે આમાં, હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપરૂપ છે. તો હીરો અને ગ્રેફાઇટ છે કાર્બનના અપરૂપ છે. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, વટાણાના સૂત્રાંગો ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો પરસાના વૃત્તનું ઉદાહરણ છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાની આંખ ખૂબ સાદી અને ટપકા સ્વરૂપે હોય છે. તો પ્લેન એરિયાની. કોની? પ્લેન એરિયા છે. પ્લેન એરિયાની આંખ છે ખૂબ સાદી ને ટપકા રૂપે હોય છે. કેમ? ખૂબ સાદી ને ટપકા રૂપ હોય છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ધાતુ અને તેમના સંયોજનમાંથી મેળવવાની પદ્ધતિને એને રિડક્શન કહેવામાં આવે છે. 5મા નંબર છે, ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય હોય છે. તો એડ્રીનાલિન. શું? એડ્રીનાલિન. પછી આગળના ક્વેશ્ચન છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો જોડકા તમારે યોગ્ય રીતે જોડવાના છે. તેમાં જોઈ તો જનીન તો ડીએનએનો ખંડ આવશે. આમાં પહેલાંનું આવશે ક્યુઆરએ જનીન તો ડીએનએનો ખંડ. નવા સંયોજન તો નવા સંયોજન તો અર્ધીકરણ દ્વારા નવા સંયોજનનું બને છે.
વાય રંગસૂત્ર તો નર જાતિ માટે, અને આનુવંશિકતા તો જનીન વિદ્યા. નીચે જવાબ પણ તમારે આપેલા છે, સાહિત્ય તમે જવાબ જોઈ લેજો અહીંથી. જનીન તો ડીએનએનો ખંડ, નવા સંયોજન તો અધિકરણ, વાય રંગસૂત્ર, એક્સ રંગસૂત્ર તો માદા, અને નર તો વાય રંગસૂત્ર. પછી કોલમ 2 છે. અગ્રમગજ, લંબમજ્જા, અનુમસ્તિષ્ક અને કરોડરજ્જુ. અગ્રમગજમાં શું આવશે? લંબમજ્જામાં શું આવશે? અનુમસ્તિષ્કમાં શું આવશે? કરોડરજ્જુ. તેમાં આવશે જવાબ પહેલાનો સી સાથે. વિચારવાવાળો મુખ્ય ભાગ છે અગ્રમગજ છે. લંબમજ્જા તો શરીરનું સમતોલન જાળવી રાખે, કે લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ કરે. અનુમસ્તિષ્ક તો શરીરનું સમતોલન જાળવી રાખે, અને કરોડરજ્જુ તો પરાવર્તી કમાન. નીચે જવાબ આપેલા છે, સાહિત્ય તમે જોઈ શકો છો. તો આપણે તમારે જવાબ સાહિત્ય જોઈ લેવા. અગ્રમગજ તો વિચારવાળો મુખ્ય ભાગ, લંબમજ્જા તો લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ, અનુમસ્તિષ્ક તો શરીરનું સમતોલન, અને કરોડરજ્જુ તો પરાવર્તી કમાન. પછી છે નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખો. લોખંડનું શાણ અટકાવવાના 2 ઉપાય જણાવો. તો રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુ બનાવીને લોખંડનું શારણ અટકાવી શકાય છે. જેમ કે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમના પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન છે. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝિંગ વસ્તુ કાટ સામે રક્ષણ થાય છે. કરોડરજ્જુમાં ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે? તો કરોડરજ્જુમાં ઈજા થવાથી તેવા સંકેતો ખલેલ. પરાવર્તી ક્રિયા થતી નથી. શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી અંગોનો ઉર્મિવેગ કરોડરજ્જુમાં પસાર થઈ શકતા નથી. મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક પ્રેરક ઉર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? તો આ પણ તમે સાહિત્ય જોઈ લો. પછી છે ડીએનએ પ્રતિકૃતિ પ્રજનનમાં શું મહત્વ છે? ભાગની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે? તો સાહિત્યનો પણ જવાબ જોઈ લો. પછી આગળના ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના જવાબ 4-5 વાક્યોમાં આપો. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? પછી છે અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? તો અનૈચ્છિક ક્રિયાઓ તો આ ક્રિયાઓ પશ્વ મગજના લંબ વડે નિયંત્રિત થાય છે, લંબમજ્જા વડે. આ ક્રિયાની જાણકારી મગજને હોય છે. આ ક્રિયાની જાણકારી મગજને હોતી નથી. પરાવર્તી ક્રિયાઓ કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી હોય છે. તો આ બધી પરાવર્તીમાં ગરમ વસ્તુને અડકતા હાથ પાછો ખેંચી લેવો, હૃદયના ધબકારા, પછી છે શ્વાસોશ્વાસને પરિસંકોચન, અને ચોક્કસ નિયંત્રિત દરે થતી હોય છે, અને અત્યંત ઝડપી હોય છે પરાવર્તી. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? તો આના જવાબ પણ સાહિત્ય જોઈ લો. કેટલાક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો આપણે જોઈએ તો કલમ વાળેલી હોય તો તેમાં આપણે ફળ જલ્દી મેળવી શકીએ છીએ. જે વનસ્પતિમાં બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય. પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય. ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો એનો જવાબ છે સાહિત્ય જોઈ લેવો. પછી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. પછી છે આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું ઉત્પન્ન થાય છે. તે આયોડિન યુક્ત અંતઃસ્ત્રાવ છે. આયોડિનની ઉણપથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો નથી. તેના પરિણામે થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે. ગળામાં ભાગ ફૂલેલો હોય છે, જે ગોઈટર રોગ થાય છે. તો આ પણ જવાબ સાહિત્ય જોઈ લેવો. પછી પુષ્પના આયમ છેદની નામદેશનવાળી આકૃતિ દોરો. તો આનો જવાબ સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય તમારે આનો જવાબ જોઈ લેવો. અને લાસ્ટ ક્વેશ્ચન, મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય છે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિક હોય
તો આનો જવાબ તમારે સાહિત્ય પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.